સાહેબ, આજુબાજુ વર્માના માણસો ઊભા છે. તમે આવશો તો ઉપાડી લેશે કે તારી જાણકારીના હિસાબે એમનો પ્લાન ક્યારે સ્ટાર્ટ થયો? અડધો કલાક થયો સાહેબ. મારો પ્લાન સ્ટાર્ટ થઈ 6 દિવસ થઈ ગયા. હા? કોઈ આવે જાય તો પહેલા બંકર પાર્ક કરવું પડશે. અને ત્યાં જો હવે એકવાર રિસેપ્શનમાં જો, એકવાર ઉપર જોઈ લે. હવે સમજી ગયો? તું બહાર જ રહે. મૂકું છું. ઓકે સાહેબ. સર આવો સર. વેલકમ સર. ગુડ મોર્નિંગ. બહુ જાડો થઈ ગયો છે. ગોસ્વામીજી, યસ સર. અહીં બહુ ગરમી છે. એસી વાળા રૂમમાં જઈએ. હા, કેમ નહીં? તું તો જાણે જ છે તારા ભાઈને કોણે માર્યો. એણે તે કહ્યું હતું જેણે એને માર્યો છે એને હું નહીં છોડીશ. શું કર્યું? તારા ઘરની આબરૂ જેવી તારી વહુને તારી સામે ઉપાડીને કોણ લઈ ગયું? ચક્રવર્તીનો છોકરો. અને તે શું કર્યું? એને જીવતો નહીં છોડું એમ કહીને તું ચૂપચાપ બેસી ગયો. એને માર્યો કે? તારી તાકાત અને તારી ઇજ્જત બંને સાથે એને રમત રમી. અને તમે બંને છો કે ઝઘડા કરવામાં અટવાયા છો. ખતમ કરો આ આપસનો ઝઘડો. મારી નાખો એને. ઝઘડો ખતમ. પોતાના દુશ્મનને મારવા માટે ક્યારે ટેન્ડર નથી નીકળતું. મારી વાત માનો તો બંને મળીને એ છોકરાને ખતમ કરી નાખો અને છોકરીને ઉપાડી લાવો. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. હિન્દીમાં કહેવત છે. ગોસ્વામીજી, જી સર. મેં પેટ્રોલ નાખ્યું કે પાણી છાંટ્યો? પેટ્રોલ ચાટ્યું છે સર. પેટ્રોલ છાંટ્યું ને? હા. મેં મારા છોકરાને વચન આપ્યું હતું કે સારો સમય આવતા જ એ છોકરાને એની નાની યાદ ન કરાવી દઉં તો હું એક બાપની ઔલાદ નહીં. ગોસ્વામીજી, મીટિંગમાં જવું છે. ચાલો ચાલો.